અહીંયા જે ધર્માંતરણની પ્રવૃત્તિ થાય છે તો એ કઈ રીતે ધર્માંતરણ લોકોનું કરાવે છે? એ લોકો અહીંયા જે આવે ને લોકોને અહીંનાને છે તે ભેગા કરે ને ખાલી ખોટું પ્રોત્સાહન આપે કે ભાઈ આમાં આવો તો સારું થઈ જવાય, આમ થાય, અને કોઈને પૂછવા વગર એ લોકોની મંડળી હોય કે ગમે ત્યાંથી છે ને મશીનરીઓ એમ કે ભાઈ અમે તમને આટલા પૈસા આપીશું, તમે જો આનો થોડોક પ્રચાર કરશો તો તેને પૈસા આપીશું, એમ કરીને લોકોને એકઠા કરે ને તેમાં છે તે એ લોકો પરવાનગી વગરના બધા ચર્ચ એ લોકોએ બનાવે. કોઈ પણ પરવાનગી ચર્ચ નથી. જેટલા કંઈક બહેના છે એ બધા ખાલી ખોટા એ લોકોને દબાણ કરીને જેને જગ્યા માગીને વગર પરવાનગીના ચર્ચો બહેના છે અને ખાલી ખોટું સમજાવે છે. એટલે લોકો ન સમજે, અભણ છે, જ્ઞાન છે, એને ખાતર એમાં જઈને ખાલી એ લોકોને રાખ્યા છે કે ભાઈ આમાં આવું તો સારું. એમ આ લોકો ખાલી ખોટી પ્રવૃત્તિ કરે છે. પછી આદિવાસી સંસ્કૃતિનો પણ વિરોધ કરે છે એવું કંઈ? હા, આદિવાસી સંસ્કૃતિનો સખત વિરોધ કરે છે. કારણ કે ઘરના દેવી દેવતા હોય, વડીલોના દેવી ઘરમાં હોય તે કાઢી નાખી છે. ડુંગરની માવલી હોય તેને પૂજવા દેતા નથી. ગામમાં કંઈ હનુમાનજી હોય, માતાજી હોય કે બીજા ત્રીજા કોઈ ગ્રામદેવી હોય એ કરવાના ના પાડે છે. ખાલી ખોટું ઊંધું સમજે છે. કારણ કે પૂર્વજનોએ આ દેવી દેવતા રાખ્યા છે, એને ખરેખર પૂજા થવી જોઈએ. તેના કારણે ગામમાં કુટુંબમાં કાયમ માટે વિવાદ થાય છે. આ બાબતમાં અમારી એવી માંગણી છે કે કાયદેસરની સરકારે એના પાછળ ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લે એવી અમારી માંગણી છે. એક તરફ નાતાલની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ હિન્દુ આદિવાસી સંગઠનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે શું છે આ મૂળ મુદ્દો, એને વિસ્તારથી સમજીએ. આ પ્રશ્ન ધરમપુરના અમુક ગામડાઓનો કે વિસ્તારનો નથી. દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ડાંગ, વલસાડ અને તાપી જિલ્લાના આંતરિયાળ ગામોમાં એક સમસ્યા પગપેસારો કરી રહી છે અને એ છે ડેમોગ્રાફિક ચેન્જની. સમસ્યાના મૂળમાં છે ગેરકાયદેસર રીતે થતું ધર્માંતરણ. સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવતા આ ધર્માંતરણના જોરે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. છેલ્લા થોડા સમયમાં હિન્દુઓનું સામૂહિક ધર્માંતરણ, ગેરકાયદેસર ચર્ચ બાંધી દેવા અને સેમિનાર અને કાર્યક્રમોની આડમાં અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવા જેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ સરકારી આંકડા જોવા જઈએ તો સ્થિતિ કંઈક અલગ છે. કારણ કે આ જે ધર્માંતરણ થાય છે તે કાયદેસર રીતે થતા નથી. ધર્માંતરણ કરનારાઓ ધર્મ અને પરંપરાની રીતે તો ખ્રિસ્તી થઈ જાય છે, પરંતુ સરકારી ચોપડે હજી પણ હિન્દુ આદિવાસી તરીકે જ નોંધાયેલા છે અને સરકારી લાભો મેળવતા રહે છે. અને એ જ કારણ છે કે હિન્દુ આદિવાસી સંગઠનો માંગ કરી રહ્યા છે કે નાતાલમાં જે કાર્યક્રમની પરવાનગી આપવામાં આવે એ ફક્ત રજિસ્ટર્ડ ખ્રિસ્તીઓને જ આપવામાં આવે. ત્યારે હિન્દુ સંગઠનોની ચિંતાનું પ્રશાસન શું નિવારણ લાવે છે એ હવે જોવાનું રહ્યું.